જોવા જઈ રહ્યા છે વાસુકી નાગનું સંપૂર્ણ સત્ય। વાસુકી નાગ કે જેનું હિન્દુ પુરાણોમાં અનેક વખત ઉલ્લેખ છે। શિવના કંઠ પર જેને ધારણ કરવાનું એક અલગ જ એની કથા છે અને વાસુકી નાગ કે જેને આભૂષણ તરીકે શિવે ધારણ કર્યાના પણ અનેક ઉલ્લેખો આપણા પુરાણોમાં જાણવા મળતો હોય છે। ત્યારે હિન્દુ ધર્મ કે જેની પાસે એટલા પુરાવા છે એની વાસ્તવિકતા અને એની સત્યતા સાબિત કરવાના તે આજે TV9 પર તમે જોવા જઈ રહ્યા છો, કારણ કે વાસુકી નાગના એક પુરાવાની સાબિતી મળી રહી છે અને વાસુકી નાગના અવશેષોનું પણ ક્યાંક અત્યારે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે। આખું સંશોધન શું છે? વાસુકી નાગ કે જેનો પુરાણોમાં ઉલ્લેખ મળે છે, વાસુકી નાગ કે જેનું સમુદ્ર મંથનની આખી ઘટના સાથે તેનું એક અલગ મહત્વ જોડાયેલું છે, તેની પણ આજે વાત કરીશું અને આ તમામ ઉલ્લેખોની પુખ્તા સાબિતી આજે અમે તમારી સામે રજૂ કરીશું વાસુકી નાગનું સંપૂર્ણ સત્ય। ત્યારે વાસુકી નાગ કે જેના એક પુરાવાને લઈને હવે એક સાબિતી પણ બહાર આવી રહી છે કે તેની લંબાઈ શું હશે। તેની લંબાઈ 36 થી 50 ફૂટ હોવાના ક્યાંક પુરાવા મળ્યા છે। 27 હાડકાનું શરીર બન્યું હોવાનું પણ છે। લગભગ 4.7 કરોડ વર્ષ પહેલા એ અસ્તિત્વ ધરાવતો હતો તેવી પણ એક બાબત સામે આવી રહી છે અને તેનું વૈજ્ઞાનિક નામ વાસુકી ઇન્ડેક્સ આપવામાં આવ્યું છે અને તેના પર જ અત્યારે સંશોધનો થઈ રહ્યા છે અને તેમાં પુરાણોના તથ્યોને પણ મળવામાં આવી રહ્યા છે અને તેના આધારે આ આખું સંશોધન કરવામાં આવી રહ્યું છે। વિજ્ઞાન સાથે અને વૈજ્ઞાનિક પુરાવા સાથે વાસુકી નાગનું અસ્તિત્વ હતું તે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે। ત્યારે વાસુકીનું જે રહસ્ય છે તેના એક બાદ એક પડણો ખુલી રહ્યા છે અને જે રહસ્યો સામે આવી રહ્યા છે તે આશ્ચર્યચકિત કરનારા છે। વાસુકી નાગ કે જે શિવના કંઠ પર ધારણ કરનારું એક એવું તત્વ કે જેનું શિવ સાથે સીધું જોડાણ છે અને વાસુકી નાગ એ માત્ર કોઈ કાલ્પનિક બાબત નથી, પરંતુ તે વાસ્તવિકતામાં પણ અસ્તિત્વ ધરાવતા હતા। તેને લઈને પણ પુરાવા મળી રહ્યા છે અને તેના પર હાલ સંશોધનો પણ